Dear friends, હે વાલાઓ, if you will please turn to Isaiah first chapter, યશાયાનું પુસ્તક એના પહેલા અધ્યાયમાં તમે જોશો the first chapter and the second verse. પહેલો અધ્યાય અને બીજી કલમ. Hear, O heaven, હે આકાશો સાંભળો, give ear, O earth, હે પૃથ્વી કાન દે, for the Lord has spoken. કેમ કે યહોવા બોલ્યા છે. I have nourished and brought up children, મેં છોકરાને ઉછેરીને મોટા કર્યા છે, and they have rebelled against me. પણ તેઓએ તો મારી વિરુદ્ધ ફિતૂર કર્યું છે. The ox knoweth his owner, બળદ પોતાના માલિકને ઓળખે છે, the ass his master's crib, ગધેડા પણ પોતાના ધણીની ગભાણ જાણે છે, but Israel doth not know. પણ ઇઝરાયલ જાણતો નથી. My people do not consider. મારા લોકો વિચાર કરતા નથી. See, friends, હા વાલાઓ જુઓ, this morning as I was traveling from Delhi, આજે સવારે જ્યારે હું દિલ્હીથી મુસાફરી કરતો હતો, there was a little boy in the next seat, close to my seat. મારી સીટની બાજુની સીટમાં એક નાનો છોકરો હતો, Maybe between 2 to 3 years. 2 કે 3 વર્ષનો હતો. He was trying to tear તે જોતો હતો his mother's hand and his father's hand. અને એવું જાણે કરતો હતો કે એના માતાનો હાથ એના પિતાનો હાથ એ ખેંચે. Now, after all, that is the manifestation of rebellion. એનો જે ગુસ્સો હતો તે પ્રગટ કરવા માંગતો હતો, એનો વિરોધાભાવ પ્રગટ કરતો. We see rebellion everywhere. અને આ પ્રકારનો વિરોધ આપણે બધી જગ્યાએ જોઈએ છે. Division everywhere. વિભાગો ભાગલા જોઈએ છે. Many of you would have not realized that when India was partitioned, ઘણાને લોકોને ખબર નહીં હોય કે ક્યાં આગળ ઇન્ડિયા ભારતના ભાગલા પડ્યા. there were many families that were divided by this partition line. એ સમયે ઘણા પરિવારો પણ ભંગિત થયા હતા. આ ભાગલાને લીધે તે વિખૂટા પડ્યા. And so, while people were going to Pakistan, અને એ રીતે જ્યારે લોકો પાકિસ્તાન જતા હતા, what did our people do? આપણા લોકોએ શું કર્યું? Killed all of them. ઘણાને મારી નાખ્યા. So the train went to Pakistan with passengers that were killed. અને એ જ પ્રમાણેનો ટ્રેન પાકિસ્તાનમાં પણ શરૂ થયો, જે ટ્રેનમાં પેસેન્જરો એમને મારી નાખે. And others were coming back to India. કેટલાક લોકો ભારતમાં પાછા આવ્યા. And the trains that were coming from Pakistan brought dead bodies. They were killed in the train. જે ટ્રેન પાકિસ્તાનમાંથી આવતી હતી તે ટ્રેનની અંદરના મુસાફરો મરેલા જોવા મળ્યા. મરેલા વ્યક્તિઓ આવ્યા. Hatred. કેટલો તિરસ્કાર! You know, the Bible teaches, જાણો છો, બાઇબલ જણાવે છે, thou shalt love your neighbor as yourself. પોતાની ઉપર તેમ પોતાના પડોશી ઉપર પ્રેમ કર. You know, in many villages, ઘણા બધા ગામોની અંદર people do not even have drinking water. કેટલા બધા લોકોની પાસે પીવાનું પાણી પણ નથી હોતું. But પરંતુ
India is spending so much money just because we want to keep our border આ કેટલા ભારતના લોકો up north against China, આ સલામતી માટે west against Pakistan. પાકિસ્તાનથી ચાઇનાથી બચાવવા માટે કેટલો બધા લશ્કર પાછળ પૈસા ખર્ચે છે. Hatred. તિરસ્કાર. They are people, we are people. તેઓ પણ લોકો છે, આપણે પણ લોકો છે, But પણ there is hatred in the heart of man. એકબીજાના હૃદયમાં ભયંકર ધૃણા છે, તિરસ્કાર છે. One man, a very dignified એક મોટી પદવીના man, said, માણસે એ પ્રમાણે કહ્યું હતું, I had a secret desire that my wife should die and I should marry some other younger person. એમણે કહ્યું હતું કે મારા હૃદયમાં એક એવી ગુપ્ત ઈચ્છા છે કે મારી પત્ની જો મરી જાય તો હું બીજી પત્ની લાવું. See, we don't want God's love in our hearts. જુઓ, આપણે આપણા હૃદયમાં દેવનો પ્રેમ નથી રાખી શકતા. We want Bollywood love. આપણને બોલિવૂડના પ્રેમ ગમે છે, We want the harlot's love. વેશ્યાઓનો પ્રેમ ગમે છે. But God says, પણ દેવ કહે છે, I have loved you with an everlasting love. અનંતકાળ ટકનાર પ્રેમથી મેં તને પ્રેમ કર્યો છે. Now, if you turn to Isaiah, 2nd chapter, હવે તમે યશાયાનો બીજા અધ્યાયમાં જુઓ તો from the 5th verse. 5મી કલમથી, O house of Jacob, હે યાકૂબના ઘર, let us walk in the light of the Lord. ચાલો આપણે યહોવાના પ્રકાશમાં ચાલીએ. Let us walk like Jesus. ઈસુના જેમ ચાલીએ. That is what I preach to myself. આ જ વાત હું મારી જાતને પ્રગટ કરું છું. I don't want people to see me, Lord. હે પ્રભુ, લોકો મને જુએ એવું ચાહતો નથી, They must see Jesus. પણ તેઓ મારામાં ઈસુ જુએ તેવું ચાહું છું. They must see the works of Jesus. તેઓ મારામાં ઈસુના કાર્ય જુએ એવું ચાહું છું. So, એટલે where there is no room for darkness, અને એટલે કોઈ અંધકારને માટે જગ્યા નથી. when you come to the Lord Jesus. જ્યારે તમે ઈસુની પાસે આવો છો ત્યારે. Look at the 6th verse. અને તમે જુઓ આ 6ઠી કલમમાં, Therefore thou hast forsaken your people. હે પ્રભુ, તે તારા લોકને એટલે યાકૂબના સંતાનોને તજી દીધા છે, Because they be replenished from the east, and are soothsayers like the Philistines. કારણ કે તેઓ પૂર્વ તરફના દેશોના રીત રિવાજોમાં મશગુલ ફલિસ્તીઓની પેઠે ધંતર મંતર કરનારા થયા Do છે. you see, I find that many Christians today don't show Jesus. હા, મેં આજના જમાનામાં જોયું છે ઘણા ખ્રિસ્તીઓ ખ્રિસ્તને પ્રગટ કરતા નથી. They belong to this club, that club. We have made our churches into clubs. તેઓ આ ક્લબમાં પેલી ક્લબના સભ્ય બની જતા હોય છે, ચર્ચોને પણ ક્લબ બનાવી દીધી છે. And if anybody wants to really be free in their hearts, અને જેવું કોઈને પોતાના હૃદયમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય, we say, no, what religion you have is the greatest. ના ના ના, જે કઈ ધર્મ તમારી પાસે છે તો મહાન છે. My dear friends, હે વાલાઓ, I have been preaching for 66 years. છેલ્લા 66 વર્ષથી હું પ્રચાર કરું છું. 66 years. 66 વર્ષથી. What have I found? અને મેં શું જાણ્યું છે? I know very little. હું બહુ થોડું જાણું છું.
I want to learn more from the living God. જીવતા દેવ પાસેથી મારે ઘણું ઈચ્છા છે જાણવાની. I want to be like Him. હું તેમના જેવા બનવા માંગુ છું. So nobody is going to tell me, oh, you're wonderful. એટલા માટે કોઈ મને એવું કહેશે એમ નહીં કહેવું જોઈએ કે તમે બહુ અદ્ભુત છો. Let me tell everybody here who calls himself a Christian, હું તમને જણાવું કે અહીંયા જેટલા બધા છે જે પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે, what does the word mean? શબ્દનો અર્થ શું છે? What does it mean? તેનો અર્થ શું છે? The disciples were called Christians first in Antioch. અંત્યોખમાં સૌપ્રથમ વિશ્વાસીઓને ખ્રિસ્તી કહેવડાવ્યા. The disciples, એ તો શિષ્ય those who walked like Jesus. કે જેઓ ઈસુની જેમ ચાલ્યા. Oh, they said, oh, these people. હા, તેમણે કહ્યું, ઓ આ લોકો No more lying, no more stealing, કોઈ જૂઠું નથી, કોઈ ચોરી નથી કરતા no more fornication, અને કોઈ પ્રકારના વ્યભિચારમાં નથી, no more uncleanness. અશુદ્ધતા તેમનામાં નથી. Oh, they are pure. હો તેઓ શુદ્ધ છે, પવિત્ર છે. They are the disciples of Jesus. હો તે તો ઈસુના શિષ્યો છે. My dear friends, હે વાલાઓ, I have found મેં જાણ્યું છે that religion is a fraud in India. ભારતની અંદર ધર્મો એ ખોટું છે, જૂઠ છે Complete fraud. અને ઘણીવાર છેતરે છે સંપૂર્ણ રીતે. People go and say their prayers આ લોકો જઈને પોતાની પ્રાર્થના બોલે છે and come and lift their false balance. અને તેઓ આવીને પોતાનું જે ફોલ્સ બેલેન્સ છે તે ખોટું બેલેન્સ વધારે છે. Listen, હે વાલાઓ, don't mock God. દેવની મસ્કરી કરાય નહીં. You pray, oh Lord, save me. તમે પ્રાર્થના કરો છો કે પ્રભુ મને બચાવો Save my soul. અને મારા આત્માને બચાવો. And why is your hand holding that false balance? અને તમારા હાથોમાં કેમ જુઠ્ઠાણું છે, જુઠ્ઠા બેલેન્સ છે? Why are you taking that heavy interest from that poor man? એ ગરીબ માણસ પાસેથી લઈ લેવામાં, પડાવી લેવામાં શા માટે રસ દાખવો છો? Your religion is an oppression of your neighbor. તમારો ધર્મ તમારી પડોશીને લૂંટે It's છે. an oppression. એ તો તમે એમને પાસેથી લૂંટો છો જોર જુલમથી. In this country's history, આ દેશના ઇતિહાસમાં religion has been used for oppressing the poor. એ ધર્મનો ઉપયોગ થઈ રહ્યો છે ગરીબ દરિદ્ર લોકોને લૂંટી લેવામાં, દબાણ કરવામાં. That's not religion. એ ધર્મ નથી. Real bhakti ખરી ભક્તિ એ છે, is purity of heart. એ તો હૃદયની શુદ્ધતા છે. How long are we going to mock God? ક્યાં સુધી આપણે દેવની મસ્કરી કરતા રહીશું? God is a spirit. દેવ આત્મા છે. Those that worship Him must worship Him in spirit and in truth. જેઓ તેમની આરાધના કરે છે તેમણે આત્માથી તથા સત્યતાથી આરાધના કરવી જોઈએ. Oh, my mouth would speak lies. ઓ મારું મોં જુઠ્ઠું બોલે છે. Freely, quickly, lies would come to my mouth. મુક્ત રીતે તરત જ જુઠ્ઠાણું મારા મોંમાંથી બહાર આવે છે. But when the cross of Jesus stood before me, પણ જ્યારે ઈસુનો વધસ્તંભ મારી આગળ હોય and the Lord Jesus showed me that He died for my sins, અને દેવ પ્રભુ ઈસુ મને પ્રગટ કરે છે મારા પાપોને માટે મરણ પામ્યા. I became a new man. હું નવો બનું છું. I said, Lord, I am a liar. અને હું કહું છું કે પ્રભુ હું તો જુઠ્ઠો છું. I am a cheat. હા પ્રભુ હું છેતરનાર છું. Forgive me. મને માફ કરો.
I am unclean. હું અશુદ્ધ છું. My eyes, my thoughts, મારા વિચારો, મારા my દ્રષ્ટિ, body. મારું શરીર. Forgive my sins. પ્રભુ મારા પાપ મને માફ કરો. The Lord Jesus touched me. દેવ મને સ્પર્શ કરે છે. My tongue could not speak lies anymore. હવે મારી જીભ વધારે જૂઠું અસત્ય નહીં બોલે. Friends, વાલાઓ, not all the gurus in the world can take away your lying tongue. તમારી જૂઠી જીભને આ દુનિયાના ગુરુઓ પણ લઈ શકતા નથી. But the Lord Jesus, પરંતુ પ્રભુ ઈસુ, who became the prayashchit bali for your sins, તમારા પાપને માટે જે પાપમય બલિદાન થયા, He will give you a new heart, એ જ તમને નવું હૃદય આપશે. and your tongue will refuse to speak lies. અને તમારી જીભ જૂઠું બોલતા અચકાશે. You men, you know that you spoke lies to your wife. તમે માણસો જાણો છો તમારી પત્ની સાથે તમે જૂઠું બોલતા હો છો. One businessman told me, એક બિઝનેસમેને મને કહ્યું, I used to go to the city and live wickedly, હું શહેરમાં જઈને દુષ્ટતાનું જીવન જીવતો હતો. and if my wife asked me, why did you come late? અને જો મારી પત્ની મને પૂછે કે શા માટે મોડા આવ્યા, Or અને where were you last 2 days? 2 દિવસથી તમે ક્યાં ગયા હતા, I would beat my wife. તો હું મારી પત્ની પર ગુસ્સે થઈને તેને મારતો. He was an evil man. એક ભૂંડો વ્યક્તિ હતો. But the Lord Jesus met him, પણ પ્રભુ ઈસુ તેને મળ્યા and he put away all his idols, અને તેની બધી મૂર્તિઓ દૂર કરી. and he became a new man. તે નવા માણસ બની ગયા. He became such a blessing to many people. ઘણા બધા લોકોને માટે આશીર્વાદનું કારણ બન્યા. Now, last of all, અને સૌથી છેલ્લેની વાત, what does the Bible say? હવે બાઇબલ શું જણાવે છે? When the land is full of idols, જ્યારે એ ભૂમિ એ મૂર્તિઓથી ભરેલી હોય છે, then what happened? ત્યારે શું બને છે? The land is also full of adultery. ત્યારે ભૂમિ પણ વ્યભિચાર અને પાપથી ખદબદતી બની જાય છે. The land is full of adultery. આખી ભૂમિ શ્રાપિત બને છે, વ્યભિચારી બને છે. 23rd chapter of Jeremiah, યર્મિયાનો 23મો અધ્યાય. you see, the Lord is watching, તમે જુઓ કે દેવ and this is what he finds. દેવ નિહાળે છે અને તેમણે શું જોયું? 10th verse, 10મી કલમ. for the land is full of adulterers. કેમ કે દેશ વ્યભિચારીઓથી ભરેલો છે. You know, જુઓ, I was speaking last week in Pune, પુનામાં હું ગયા અઠવાડિયે પ્રચાર કરતો હતો and a man came to see me. અને એક વ્યક્તિ મને મળવા માટે આવ્યા. Last year, છેલ્લા વર્ષે at the meetings, મીટિંગમાં in Jesus' name we prayed for him. ઈસુના નામમાં અમે તેમના માટે પ્રાર્થના કરી હતી. His AIDS disappeared. તેમનું એઇડ્સ અદ્રશ્ય થયું. Can I do that? શું હું કરી શકું છું? No. ના. Can a doctor do that? શું ડોક્ટર એવું કરી શકે છે? No. ના. The Lord Jesus healed him, પ્રભુ ઈસુએ તેમને સાજા કર્યા and he went and got checked again and again. અને તેઓ ગયા અને ફરીથી તપાસ કરાવી. The tests were all negative. પણ બધા ટેસ્ટ નેગેટિવ આવ્યા.
No sign of AIDS. એડ્સને કોઈ સાઇન ચિહ્ન જોવા ના મળ્યું. Nowadays, હાલના સમયમાં I meet women who say, my husband died of AIDS. હા એવા બહેનોનું તિરસ્કાર કરું છું, મારા પત્ની એડ્સથી And મર્યા then, અને now I have AIDS. અને મને પણ હવે એડ્સ છે, My children have AIDS. મારા બાળકોને એડ્સ છે. My dear friends, હે વાલાઓ, you think God has put you in this world to spread AIDS? શું પ્રભુએ તમને આ દુનિયામાં એડ્સ ફેલાવવા માટે મોકલ્યા છે? To give AIDS to your family? તમારા પરિવારને એડ્સ આપો એટલા માટે મોકલ્યા છે? You know, people don't want to change their conduct. પોતાના વર્તણૂકને બદલવા લોકો માંગતા નથી. We must find a medicine. આપણે કોઈક દવા શોધવી જોઈએ. So research for only finding a new antidote, a medicine, vaccine or something. અને આપણે એવી દવાઓની શોધખોળ કરતા જ રહીએ છીએ કે જે આ બીમારીઓમાંથી આપણને સાજાપણું આપે. Because કેમ કે the philosophy of many of our men is, ઘણા બધા માણસોની એવી ઈચ્છાઓ સ્વભાવ છે કે I am a man. હું માણસ છું, I am a man. અરે હું પુરુષ છું, I will live like a wild beast. હું તો એક જંગલીના જેવું જીવન જીવી શકું છું. I can't be happy with my wife. મારી પત્નીથી હું બસ ખુશી જીવન ના જીવી શકું. My dear man, હો વાલાઓ, the Bible says God's judgment will come upon adulterers and fornicators. જો વ્યભિચારીઓ છે તેઓ સર્વ ઉપર દેવનો ન્યાય આવશે. How sad. દુઃખની વાત છે. Who suffers? કોણ સહન કરે છે? Innocent children suffer. નિર્દોષ બાળકોને સહન કરવું પડે છે. The country suffers. દેશ સહન કરે છે. And when our medicines have become so expensive, અને જ્યારે આપણી દવાઓ ખૂબ જ મોંઘી બની ગઈ છે, our nurses and doctors steal the medicines from the primary health centers. આપણા ડોક્ટરો, આપણી નર્સો એ પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાંથી દવાઓ ચોરી જાય છે. And then they will be found also in the worship place. અને તેઓ પાછા આરાધનાલયોમાં પણ જોવા મળતા હોય છે. What does God say? ત્યારે દેવ શું કહે છે? The land is full of idols. ભૂમિ તો મૂર્તિઓથી ભરેલી છે, The land is full of adulterers. અને વ્યભિચારથી દેશ ભરેલો છે. But God invites us. પણ દેવ આપણને આમંત્રણ આપે છે, Come, let us reason together. આવો આપણી સાથે વાદ વિવાદ કરીએ. Though your sins be as scarlet, હા, તમારા જો પાપ એ તો they shall be white as snow. એ લાલ વસ્ત્રના જેવા હશે તો પણ સફેદ કરવામાં આવશે. What a wonderful Savior. કેટલા મહાન ઉદ્ધાર કરતા આપણી પાસે છે. Who can make me white as snow? એ બરફ સરખા શ્વેત બનાવી શકે તેવા મહાન પ્રભુ. No power, એવું સામર્થ્ય no river, એવી કોઈ નદીમાં નથી, no philosophy, કોઈ ફિલોસોફીમાં નથી, no guru, કોઈ ગુરુમાં નથી, no idol, એવી કોઈ મૂર્તિમાં નથી. but the Savior who became the prayashchit bali for my sins and your sin. પણ એ ઉદ્ધાર કરતા કે જે મારા અને તમારા પાપને માટે પ્રાયશ્ચિત બલિદાન થયા તેમની પાસે છે. Let us pray. આવો પ્રાર્થના કરીએ.